સુરતના ઝાંગીરાબાદ ડીમાર્ટ પાસે ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાં 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સૂતા હતા તે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીના બહારના ભાગે લાગેલ જાળીમાં ફસાયા હતા. પગ ગ્રીલમાં ફસાઈ ગયેલ, જેમાં ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા ફાયર ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર દ્વારા તાત્કાલિક બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરાયા હતું. તો 8મા માળેથી જાળી કાપી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરાવાઈ હતી. અંતે 1 કલાકની જહેમત અને મહેનત બાદ વૃદ્ધનું રેસ્ક્યુ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના ગુરુકૃપા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ફાયર કંટ્રોલ રૂમમાં કોઈ એક વ્યક્તિ 8મા માળે ફસાઈ ગયો એવો કોલ મળેલો હતો. ઘટનાની ગંભીરતા પારખીને હું અને મારી ટીમ ઘટના સ્થળે નીકળી ગયેલી. અડાજણ ફાયર સ્ટેશન, મોરાબાગલ, પાલનપુર, જંગીપુરાની ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે ઉપર જોતા ત્યાં સેફ્ટી નેટ પહેલા તો અમે નીચે બધા પાસે પકડાવી હતી, જેથી કરીને વ્યક્તિ પડી ના જાય. અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોપ બાંધીને અને ગ્રીલ કાપવાની કામગીરી ચાલુ કરેલી. ઉપર 10મા માળેથી પણ એક રોપ નાખીને એને બાંધી લેવામાં આવેલો, જેથી એની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને 108 મારફતે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવે.